ઉમેદવારોના પરિવારજનોને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતિ અંગે ગંભીર આક્ષેપ। લખપત તાલુકામાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી દરમિયાન પોલીસ તંત્ર દ્વારા રાજકીય પ્રેરણાથી કેટલાક ઉમેદવારોના પરિવારજનોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઇબ્રાહીમ એચ કુંભાર દ્વારા તારીખ 21 એપ્રિલ 2026 રોજ જિલ્લા કલેક્ટર શ્રી સમક્ષ આવેદનપત્ર રજૂ કરીને આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે। આવેદન મુજબ મીઢિયારી બેઠકના ઉમેદવાર શ્રી કાસમ જકરિયા જતના પિતા શ્રી જકરિયા હાજી નૂર મામદ જત તેમજ પાંથરો જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર શ્રીમતી વિમળાબા રાણુભા જાડેજાના પતિ શ્રી રાણુભા શિવભા જાડેજાને પોલીસ દ્વારા તપાસના બહાને વારંવાર બોલાવી દબાણ કરવામાં આવી રહ્યું છે। આ પ્રકારની કાર્યવાહીથી ચૂંટણી પ્રક્રિયા પર પ્રતિકૂળ અસર પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આવેદનમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી સંબંધિત વ્યક્તિઓને અનાવશ્યક રીતે હેરાન ન કરવામાં આવે અને નિષ્પક્ષ વાતાવરણ જાળવવામાં આવે। આ મામલો સંવેદનશીલ હોવા કારણે જિલ્લા પ્રશાસન દ્વારા નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આવેદન કરતા શ્રી ઇબ્રાહીમ એચ કુંભાર જિલ્લા પંચાયત ઉમેદવાર પ્રતિનિધિ લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ માંગણીઓ પોલીસ દ્વારા થતી હેરાનગતિ તાત્કાલિક બંધ કરવી, ચૂંટણી દરમિયાન નિષ્પક્ષ વાતાવરણ જાળવવું, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ। જિલ્લા પંચાયતના સદસ્ય રાતે રાણુબાને 5 ગાડી રાતે રાણુબાને 5 ગાડી આ જકરિયાભાઈની ત્રીજી વખત બોલાવે છે। એટલે ફરી અમે ગયા હતા। મને એની ટાઈમ ફોન કરી શકો, તમારો કોઈ ઇશ્યુ હોય તો ક્યાં ના તમે ક્યાં સાહેબ તમને નામ તમે અમારો ફોન કરી દેજો કે અત્યારે ટાઈમિંગ છે અત્યારે સાહેબ તમે આ અટકાયતી પગલા મારા સાથે સાહેબે ખોટું વર્તન કર્યું, સાહેબે મને સમજી છે તમારો શક્તિભાઈ, અમે સમજી તમારો વાંક નથી ને સાહેબનું નથી, સાહેબનું ઉપરથી બધું સાચું છે। સાહેબ નાના માણસ છે, મેં પણ 24 વર્ષ નોકરી કરી છે અને ઉપરવાળા કે સાહેબ શું કરે દોડીને આવવું પડે। સાહેબ પણ બધી સમજે છે પણ મજબૂરી હોય કોઈકને, સમજે સાહેબ સમજે છે કે આ ટાઈમ નથી, આ ટાઈમ નથી, આ કામ કરવાનું હું સમજુ, સાહેબ સમજે છે। કામ કરતા હોય તમે સમજો આવી રીતે થોડુંક કાયદો કાયદાની રીતે અમે કાયદાની જાણકારી 151 છે ને સાહેબ, સ્થાનિક પોલીસ સ્ટેશન ડિવિઝનમાં આવતો હોય ને તમે કેવો હું રજૂ કરી દઉં બરોબર છે। આવી રીતે બોલો સાહેબ, સામે પક્ષ ખાલી કોંગ્રેસ ઉપર થાય છે મતલબ શું 151 મોટો મુદ્દો ન બનાવો સાહેબ, તમે જાઓ પોલીસ સ્ટેશન આવી તમે જાઓ સાહેબ, જાઓ રવિભાઈ તમે જાઓ ફોટો મીડિયા અધિકારી અમારો સપોર્ટ છે, અમે ક્યાં કહીએ બેઠા આવી ગયા મને એનો પ્રશ્ન નથી, બરાબર તમારા મનમાં શું ચાલે છે, હું મારું કામગીરી હતી અમારા મનમાં છે ને અમારા સાહેબ બધા પોલીસ પ્રેશર કરે છે, બધા ઉમેદવારો ઉપર તમે બિનર કરી નાખો, ખેંચે છે, આમ કરે છે સાહેબ। હું આજે આવ્યો મારી કામગીરી
તમારે 151 કટકાઈ. પણ સાહેબ તમે વાત સાચી છે. આ વ્યક્તિને 3-4 વખત તમે બોલાવો છો. માનસિક ટોર્ચર એટલા હાથ ઉપર આવી ગયો છે, પોતે ફાંસી કરવા તૈયાર થઈ ગયો એટલા હાથ ઉપર છે. આ તો મજબૂત માણસ છે. કોઈ નાનો માણસ હોય તો તમે શું કરો? જેની કંઈ તપાસ ચાલતી હોય એના નિવેદન માટે એને અરે 100% સાહેબ તમે બોલાવી શકો. તમે આવ્યો છો, બરોબર છે? હશે ને, કંઈ હશે તો બોલાયા હશે. એ અધિકાર પણ આ તો તમે સાહેબ કોઈ રેકોર્ડ ઉપર હશે તો બોલાયા. તમે જેને આ નક્કી કરો 151 અટકાયતી લેવાના છે કે નિવેદન લેવાના છે? તમે બે વાતો કરો. નહીં, તમે અગાઉની જે વાત કરી ને, અગાઉ જે બોલાય એની વાત કરો. અગાઉની વાત કરો. હા, ભાઈ, એમ નિવેદન માટે તમે બોલાવે ને ક્યારે નથી આવ્યા આ લોકો? અરે એની અગાઉ જે બોલાયા છે ને એની વાત છે. આઈજી સાહેબ મને ફોન કર્યો, લેખિતમાં હમણાં ભાઈને સાહેબને હું લઈ ગયો હતો ભુજ આઈજી ઓફિસમાં, અને સાહેબે નિવેદન અમને પાછા અમને 151 લેવાના છે ને, આપી દો. હું તમને તમારી સાથે રજૂ કરી દઈશ. મામદાર ઓફિસમાં હું હાજર રહીશ. બરોબર છે? બરોબર, તમે બોલાવો. બરોબર, હું આવી જાઉં છું. ઓકે, હાલ. હું એડવોકેટ રમેશ બલિયા, મંત્રી શ્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ. છેલ્લા 4-5 દિવસથી અહીંયા જ્યારે મુખ્યમંત્રીની સભા પૂર્ણ થયા બાદ એ લોકોને ગુપ્ત એજન્સી દ્વારા એવા મેસેજ મળ્યા છે સરકારને કે લખપત તાલુકામાં કોંગ્રેસની સરકાર આવી રહી છે. ત્યારબાદ આ ભાજપના આગેવાનો પોલીસ સાથે મિલીભગત કરી અને પોલીસને આગળ કરી અમારા કાર્યકરોને માનસિક રીતે હેરાન કરે છે, ટોર્ચર કરે છે. અમારા ગઈકાલે જ્યારે અમારા પાંદરો જિલ્લા પંચાયતના પ્રતિનિધિ શ્રી રાણુબા શિવબા જાડેજા ત્યાંથી લોકસંપર્ક કરી અને પાછા આવી રહ્યા હતા, ત્યારે એલસીબીના અમુક કર્મચારીઓ એમને આવી કરી અને ઉઠાવવાના પ્રયાસ કર્યા હતા. આજે પણ અમારા મીંડિયારી સીટના ઉમેદવાર એમના પ્રતિનિધિ ઝકરિયા હાજી નૂર મહમદને પણ ખોટી રીતે બોલાવી અને એમ કહે છે કે ભાઈ થોડી વાર એમ કહે છે કે ભાઈ અમને નિવેદન લેવા છે, થોડી વાર એમ કહે છે કે અમને 151 મુજબના અટકાયતી પગલાં લેવા છે. મેં સાહેબ સાથે વાત કરી કે ભાઈ તમને કરવાનું શું છે, તમે નક્કી કરો. 151 કરવા છે, હું એડવોકેટ તરીકે એમને ત્યાં હાજર કરું છું અને 151 ની સત્તા છે મામદારને જામીન ઉપર મુક્ત કરવાની. અત્યારે આ લોકો જે ઝકરિયા હાજી નૂર મહમદ તથા રાણુબા શિવબા જાડેજા પર કોઈ એફઆર થયેલ નથી, એમની કોઈ તપાસ ચાલુ નથી. માત્ર ને માત્ર ભાજપના ઇશારે આ લોકો અમને કોંગ્રેસના કાર્યકરોને માનસિક મનોબળ તોડવા માટે અત્યારે હકીકતમાં અમને ત્યાં ગામના અમારા વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરવો જોઈએ, પણ આ લોકો અમને ખોટી રીતે હેરાન કરી અને તંત્રને ગેરમાર્ગ દોરી કરી અને ખોટી રીતે અમને હેરાન કરે છે. તો હું આપના માધ્યમથી કહું છું કે પોલીસ અધિકારીઓને કહું છું કે તમે ભાજપના ઇશારે જે કામ કરો છો એ બંધ કરો. ચૂંટણી આજે છે કે અમે શું કરો છો અમને બધું ખબર છે. જો અમે સામે આવી જશું તકલીફ પડશે, એટલે મહેરબાની કરી તમે કાયદાનું ઉલ્લંઘન ન કરો, કાયદાની રક્ષક બનો, કાયદાના ભક્ષક ન બનો, લોકશાહીની હત્યા ન કરો. લોકશાહી જીવિત હશે તો જ તમે અધિકારી હશો. એટલે મહેરબાની કરી હું આપના માધ્યમથી પોલીસ અધિકારીને કહી દઉં છું કે મહેરબાની કરી લખપત તાલુકાના કોઈ પણ કોંગ્રેસ કાર્યકરોને તમે હેરાન ન કરતા. તમને કોઈ પણ નિવેદન લેવા હોય, 151 અટકાયતી પગલાં લેવાય તો અમને જાણ કરજો, અમે મામદારમાં એમને રજૂ કરશું. ભારત માતા કી જય. જય હિન્દ. આજ રોજ દયાપર મામલતદાર કચેરીએ અમે જ્યારે આવેદનપત્ર આપવા આવી રહ્યા છીએ ત્યારે હું પ્રમુખ શ્રી લખપત તાલુકા કોંગ્રેસ અને જિલ્લા પંચાયત દયાપરના ઉમેદવારના પ્રતિનિધિ તરીકે હું આપના માધ્યમથી જાણવા કહું છું કે મારી નીચે લડતા તમામ 16 સદસ્યો અને 2 જિલ્લા પંચાયતના ઉમેદવારો એમને કોઈ પણ રીતે કોઈ કનડગત કરવામાં આવશે તો હું પોલીસ પ્રજાનો મિત્ર છે એવો તમે નારો આપનાર જો તમે ખોટી રીતે હેરાનગતિ કરશો તો નામદાર કોર્ટ હાઈકોર્ટમાં અમે પિટિશન દાખલ કરશું. અને કાલે જ રાણુબા શિવબા જાડેજા અને એમના પત્ની જ્યારે ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે પ્રવાસમાં હતા ત્યારે પણ એમને હેરાન કરવામાં આવ્યો છે. આજે મીડિયા સીટના ઉમેદવાર જકરિયાભાઈ એને પણ હેરાન કરવામાં આવ્યો છે. તો હું તમે કહું છું ખોટી રીતે હેરાન ન કરો અને લખપત તાલુકાની પ્રજાને કહીએ છીએ કે અમે તમારા માટે લડી રહ્યા છીએ, અમને ખોટી રીતે પોલીસ હેરાન કરે છે. એટલો યાદ રાખજો કે આ સરકાર કોઈને ઇલેક્શન લડવા નહીં આપે, કોઈને મતનો અધિકાર કરવા નહીં આપે. તો હું તમામ લખપત વાસીઓને કહેવા માંગુ છું કે આ વખતે તમે બહુ જંગી મતથી એમને જાકારો આપો. અને પોલીસને કહું છું તમારા જેવા ઘણા અધિકારી નોકરી કરી ગયા છે, 28 તારીખના ચૂંટણી પતી જશે તો સાહેબ તમને નિવેદન કરી છે કે કોઈ ખોટી હેરાન ન કરો, તમે પ્રજાના મિત્ર છો એવું સૂત્રોને સાબિત કરો એવી આપના માધ્યમથી વિનંતી કરું છું.